નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ હોટલમાં જમ્યા બાદ દાદા સાથે બનેલી ઘટના પર। એક ગામ હતું। એ ગામમાં સાંજ પડવા આવી હતી। ગામડાની નાનકડી ગલીમાંથી પસાર થતો પવન ઘરના ઝાંપા હલાવી રહ્યો હતો। ગલીના છેડે એક માટીના ઓરડાવાળું ઘર હતું। એ ઘરના ઓસરીમાં બેઠેલા દાદા અંદાજે 50-55 વર્ષની ઉંમરના વિચારમાં તલ્લીન હતા। સફેદ વાળ, ઝાંખું થયેલું મુખ, પણ આંખોમાં અજાણી તેજસ્વી કિરણો હજી પણ ઝળકતી હતી। બાળપણથી જીવન દાદાને ક્યારેય સરળ મળ્યું નહોતું। નાની વયે પિતાનું અવસાન, માતાની મહેનત, બહેન ભાઈઓનું ભારણ, આ બધું સહન કરીને દાદાએ પોતાનું બાળપણ કાપ્યું હતું। રોજ સવારે વહેલા ઉઠીને ખેતરમાં કામ કરવા જવું, સાંજે પાછા ફરીને નાના ભાઈઓને ભણાવવા બેસાડવું, આવો કડવો પણ મજબૂત અનુભવ દાદાને બાળપણથી મળ્યો હતો। જીવનભર ઈમાનદારી એ દાદાની ઓળખ બની ગઈ હતી। ગામડામાં ઘણા લોકો એમ કહેતા કે આ માણસ પાસે પૈસા બહુ નથી, પણ દિલથી સાચો છે। દાદાના ચહેરા પર ગૌરવભેર સ્મિત હોય અને હૃદયમાં બીજાને દુઃખ ન પહોંચાડવાની ભાવના। સમયના વહેણ સાથે દાદા લગ્ન કરીને પોતાનું ઘર જગત સંભાળવા લાગ્યા। 2 સંતાનોને ભણાવ્યા। જીવનના દરેક તબકે સંઘર્ષ કર્યો। એક રૂપિયાની કદર શીખવી। જીવનમાં મોટા ધનવાન બનવાની ઈચ્છા તો નહોતી, પણ લોકો પાસે માન સન્માન ગુમાવવું નહીં એ દાદાનો ધર્મ હતો। ગામના લોકો દાદાને ભાઈ કહીને સંબોધતા, ક્યારેય કોઈની ખોટી વાતમાં ન પડતા। ન્યાયી સ્વભાવ ધરાવતા દાદાને ઘણીવાર મધ્યસ્થી કરવા બોલાવતા। ગામમાં કોઈ વિવાદ થયો હોય તો અંતે દાદાના શબ્દને જ અંતિમ માનવામાં આવતો। એક દિવસ દાદા પોતાના ઘરના ઓસરીમાં બેઠા હતા, ત્યારે તેમના મનમાં એક વિચાર આવ્યો કે કાલે સુરત જવાનું છે, થોડું ઘરેલું કામ છે, સાથે 2-4 જૂના મિત્રોને પણ મળવું છે। દાદા માટે મુસાફરી એ સામાન્ય બાબત નહોતી। રોજિંદુ જીવન તો ખેતર, ગામ અને પરિવાર આસપાસ વીતતું હતું, પરંતુ હવે તેમને અમરેલીમાંથી સુરત જવાનું હતું। બેગ તૈયાર કરાઈ, સફેદ ધોતી, ખિસ્સામાં રૂમાલ, થોડા પૈસા અને જીવનની યાદોથી ભરેલું હૃદય લઈને દાદા બીજા દિવસે વહેલી સવારે બસ પકડવા તૈયાર થયા। દાદાનું મન થોડું ચિંતાથી ભરેલું હતું। 2 સંતાનો હવે પોતપોતાના કામમાં વ્યસ્ત છે। ઘરની જવાબદારીઓ બહેન અને પત્ની સંભાળી રહી છે। હું તો આટલું લાંબુ જાઉં છું, બધું સારું જ રહેશે ને? પણ સાથે મનમાં અનેક ઉત્સાહ પણ હતો, પરંતુ પહોંચીને જૂના મિત્રોને મળવું છે, વાતો કરવી છે, જીવનના એ જૂના દિવસોને યાદ કરવાના છે। ગામના લોકો દાદાને બસ સ્ટેન્ડ સુધી છોડવા આવ્યા। દાદા, સારી રીતે જજો। હા ભાઈ, પોતાનું ધ્યાન રાખજો। દાદા ધીમે સ્મિત કરીને બધાને આશીર્વાદ આપતા બોલ્યા કે ચિંતા ન કરો, સારા હૈયાવાળા માણસને ભગવાન હંમેશા સહારો આપે છે। અને એમ દાદાની સુરત તરફની મુસાફરી છે, યાત્રા શરૂ થઈ। સવારનું વાતાવરણ, આકાશ થોડું ઘુમ્મસથી ભરેલું, છતાં પંખીઓના કલરવથી ગામડી તાજગીથી જાગી રહ્યું હતું। બસ સ્ટેન્ડ પર હલચલ હતી। લોકો પોતાના થેલા, બેગ, ટિફિન લઈને ઊભા હતા। ચા નાસ્તાના સ્ટોલ ઉપર ગરમ ગરમ ભજીયા તળાઈ રહ્યા હતા। એ સુગંધ આખા સ્ટેન્ડમાં ફેલાઈ રહી હતી। દાદા ધીમે પગલે સ્ટેન્ડ પર પહોંચ્યા। સફેદ ધોતી ઉપર પાતળી શર્ટ, ખંભા પર નાનકડું ઝોળું, હાથમાં એક પાણીની બોટલ, વય શકતા છતાં સાલમાં એક ગૌરવ હતો। લોકો તેમને ઓળખી જતા, આ તો આપણા ગામના દાદા છે। બસ આવી। કંડક્ટરે અવાજ કર્યો કે સુરત, સુરત, ચાલો ભાઈઓ, ચાલો સુરત, બેઠકો ભરો। દાદાએ પોતાની ટિકિટ કઢાવી અને બસમાં ચડ્યા। અંદર પહેલેથી જ ભીડ હતી, પરંતુ દાદાને આગળની બાજુમાં એક ખાલી બેઠક મળી ગઈ। બાજુમાં બેઠેલો યુવાન તેના મોબાઈલમાં વ્યસ્ત હતો। દાદા બેસી ગયા, બેગ પગ નીચે મૂકી, બસ ધીમે ધીમે છે આગળ વધી। ગામની બહાર નીકળતા જ ખેતરોનું દ્રશ્ય શરૂ થયું। લીલાછમ ખેતરોમાં ખેડૂતો કામ કરતા દેખાતા। ક્યાંક ગાય બળદ ચરતા, ક્યાંક બાળકો નાળામાં કૂદાકૂદી કરતા। દાદા ખિડકી પાસે બેઠા હતા। પવનનો ઝોકો ચહેરા પર લાગતો હતો। એમના મનમાં બાળપણના દ્રશ્યો તરબોળ થઈ ગયા હતા।
ક્યારેક હું પણ આવા ખેતરોમાં દોડ્યો હતો, વરસાદની બૂંદો પાડતા માટીના સુગંધ માણી હતી. આજે બધું જ બદલાઈ ગયું છે, પણ સ્મૃતિઓ તો ક્યારેય જૂની થતી નથી. આ દરમિયાન બાજુમાં બેઠેલો યુવાન ફોનમાં વાત કરવા લાગ્યો. હા, હું સુરત આવી રહ્યો છું. કામ પૂરું થાય તો રાત્રે પરત જઈશ. દાદાએ સ્મિત સાથે પૂછ્યું કે બાબા, આજકાલ તમે લોકો બધું ફોનમાં જ કરી નાખો છો. અમે જ્યારે યુવાન હતા ને ત્યારે ચિઠ્ઠી લખવી એ જ મોટી વાત હતી. યુવાનને દાદાની તરફ જોયું, થોડું સ્મિત કર્યું. હા કાકા, સમય બદલાયો છે. હવે બધું ઝડપથી થાય છે. દાદાએ ફરી ખિડકીની બહાર નજર કરી. બસ રસ્તે દોડતી જ રહી. ક્યારેક હાઈવેના ઢાબા, ક્યારેક નાનકડા ગામડા પસાર થવા લાગ્યા. દાદા બસમાં બેઠા બેઠા પોતાના જીવન વિશે વિચારી રહ્યા હતા. આજે પૈસા હાથમાં છે, ખિસ્સામાં સાચવીને રાખ્યા છે. એ સાચવવાનું જ કામ મોટું છે. એક એક રૂપિયો કામવામાં કેટલી મહેનત કરવી જ પડે છે. હવે પૈસા બિનજરૂરી રીતે ખર્ચાય તો દુઃખ થશે, પણ મનમાં શાંતિ છે. ઈમાનદારીથી કમાય છે તો ભગવાન હંમેશા સાથ આપશે. થોડી વાર પછી બસ એક મોટા ઢાબા પાસે રોકાઈ. ડ્રાઈવરે ઘોષણા કરી કે 15 મિનિટ રોકાણ. જે ભાઈને ચા નાસ્તો કરવો હોય કરી લ્યો. લોકો ઉતરી પડ્યા. કોઈ ચા લેવા ગયું, કોઈ પાણીની બોટલ. દાદા હળવા સ્મિત સાથે બેઠા રહ્યા. મનમાં એને વિચાર આવ્યો, અહીં નહીં, આગળ જમાવું સારું. સુરત જવાનું છે, લાંબી મુસાફરી છે. રસ્તામાં એક સારી હોટલ જોઈને જમવું. બસ ફરી આગળ વધી. લોકોના અવાજો ધીમા થતા ગયા. કેટલાક મુસાફરો ઊંઘી ગયા. દાદા પણ ખિડકીનો કાસે માથું ટેકીને વિચારમાં તલ્લીન થઈ ગયા હતા. જીવનની અનેક યાદો ફરી મનમાં ઝીલાઈ. અંદાજે બપોરનો સમય થવા આવ્યો હતો. દાદાને ખૂબ ભૂખ લાગી હતી. ખિસ્સામાંથી રૂમાલ કાઢીને શહેરો પહોંચ્યો. મનમાં વિચાર્યું, હવે આગળ જ્યાં બસ રોકાશે ને ત્યાં જમવું જ પડશે. બસ હાઈવે પર દોડતી હતી. થોડા સમય પછી બસે ડ્રાઈવર ફરી અવાજ કર્યો કે ભાઈઓ ઓર બહેનો, એક મોટી હોટલ છે. અડધો કલાક અહીંયા રોકાણ થવાનું છે. જે ભાઈઓ જમવા ઈચ્છતા હોય, ચા નાસ્તો કરવો હોય એ જમી લ્યો, ચા નાસ્તો કરી લ્યો. બસ હોટલ પાસે અટકી. લોકો ઉતરી પડ્યા. દાદા ધીમે ધીમે બસમાંથી નીચે ઉતર્યા. સામે મોટી હોટલ દેખાતી હતી. ચમકદાર બોર્ડ, અંદર ટેબલો, કાઉન્ટર પર લોકોની આવજા. દાદા પ્યાસ અને ભૂખથી થાકી ગયા હતા. મનમાં વિચાર્યું કે હવે અહીં જમવું જ સારું, અને દાદા હોટલમાં પ્રવેશ્યા. હોટલનું બારણું ખોલતા જ દાદાના ચહેરા પર ગરમ વાસનો ઝુક્કો આવ્યો. અંદર લોકોની આવજાઓ, થાળીઓના અવાજો, રસોડાની ધમાલ. સૌને જોઈને દાદાને લાગ્યું કે આ હોટલ રસ્તાની ઘણી મોટી છે. દિવાલો પર રંગીન પોસ્ટરો, ઉપર પંખા જોરથી ફૂંકાઈ રહ્યા હતા. કાઉન્ટર પાસે ઊભેલો માલિક કડક નજરે બધાને જોતો હતો. દાદાએ સે આસપાસ નજર કરી. મધ્યમાં કેટલાક લાકડાના ટેબલો પંખા નીચે ગોઠવેલા હતા. બાજુમાં કુટુંબ બેઠું હતું. પતિ પત્ની અને 2 બાળકો હસતા રમતા જમતા હતા. ત્યાં બીજા ખૂણે કેટલાક ટ્રક ડ્રાઈવર ટોળકીઓમાં બેઠા હતા. જોરથી વાતો કરતા હતા અને ભજીયા, ચા મંગાવતા હતા. દાદા શાંતિથી એક થાળી ટેબલ પાસે જઈને બેઠા. તેઓની સાલમાં ધીમી ગૌરવ ભેરતા હતી. ખંભા પરનું ઝોળું બાજુમાં મૂકી ચહેરો રૂમાલથી પોછ્યો. થોડીમાં વેટર આવ્યો. શું આપું સાહેબ? દાદાએ ધીમે કહ્યું કે એક થાળી લાવી દો. સરળ જમવાનું, ભાત, દાળ, શાક અને રોટલી. વેટરે નોટબુકમાં લખ્યું અને પાછો ગયો. દાદા ખુરશી પર ટેક લઈને બેઠા રહ્યા. એને મનમાં વિચાર આવ્યો કે હવે ઉંમર એવી થઈ ગઈ છે કે વધારે ખાઈ શકાય તેમ નથી, પરંતુ દાળ ભાત ખાઈ લઉં તો બસ મુસાફરી આરામથી પૂરી થશે. થોડી જ વારમાં ટેબલ પર થાળી આવી. ગરમ ફુલકાઓ, એક વાટકી દાળ, એક ભાત અને આથણું. દાદાના ચહેરા પર સંતોષ છવાઈ ગયો. તેમને લાગ્યું કે આ ભોજન ભગવાને મોકલ્યું હોય એમ. દાદાએ હાથ ધોઈને થાળીમાં જમવાનું શરૂ કર્યું. એક એક ગ્રાસ સાથે તેમને શાંતિ મળતી હતી. સફેદ દાઢમાં દાળના કોણો અટવાઈ જતા, પણ તેઓએ હળવી સ્મિત સાથે ખાઈ લીધું. આસપાસનો અવાજ, લોકોની અવજા, બાળકોની રમઝાટ, આ બધું હોવા છતાં દાદાનું ધ્યાન ફક્ત થાળીમાં જ હતું. ભોજન દરમિયાન
દાદાના મનમાં વિચારો આવતા ગયા. આજે અહીં બેઠો છું અજાણ્યા લોકો વચ્ચે, પરંતુ જીવનની દરેક સફર આવું જ શીખવે છે કે અજાણ્યા વચ્ચે પણ આપણે પોતાની મર્યાદા જાળવી રાખવી જોઈએ. પૈસા તો છે જમવા માટે, પરંતુ ઈમાનદારી એ સૌથી મોટી સંપત્તિ છે. વેટર વારંવાર પૂછતો, થોડી દાળ વધારી દઉં? ના ભાઈ, પૂરતું છે. ભોજન પૂરું કરતા દાદાએ પાણી પીધું, રૂમાલથી મોં પૂછ્યું, પછી ખુરશી પરથી ઊભા થઈને ધીમે પગલે કાઉન્ટર તરફ ચાલ્યા. કાઉન્ટર ઉપર માલિક ઊભો હતો. ચહેરા પર થોડી તીખાશ, બોલવામાં કડવાશ. દાદાએ હળવે સ્મિત સાથે ખિસ્સામાં હાથ નાખ્યો કે ભાઈ, જમવાના પૈસા લઈ લેજો. અહીંથી દ્રશ્ય બદલાવાનું હતું. ખિસ્સામાં હાથ નાખતા દાદાના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ. ખિસ્સામાં કંઈ જ ન મળ્યું. હાથ ફરી નાખ્યો, પાકીટ ક્યાંય નહોતું. હૃદય ધડકવા લાગ્યું. દાદા થોડી ક્ષણ માટે સ્થિર થઈ ગયા. મનમાં ઝંઝાવતા ઊભો થયો કે પાકીટ ક્યાં ગયું? ખિસ્સામાં તો જ રાખ્યું હતું. બસમાં રહી ગયું છે કે ખોવાઈ ગયું હશે? કાઉન્ટર ઉપર માલિકે આંખ ઊંચી પૂછ્યું કે ક્યાં છે પૈસા? જમવા આવ્યા છો ને, તો સૂકવો. દાદાના હાથ કાંપવા લાગ્યા. ચહેરો પરસેવો ભીંજાઈ ગયો. અવાજ છે એનો અચાનક અટકી ગયો. દાદાના કાંપતા હાથ ખિસ્સામાંથી વારંવાર બહાર આવવા લાગ્યા, પણ પાકીટ ક્યાંય નહોતું. ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો. માથા પર પરસેવાની બૂંદો ઝળહળતી હતી. કાઉન્ટર ઉપર ઊભેલો માલિક કડક અવાજે બોલ્યો કે સાહેબ, જમ્યા છો તો હવે પૈસા તો આપવા પડે ને? આમ ખાલી હાથ આવીને જમવું હોય તો આવું જ ન જોઈએ. આ વાક્ય સાંભળતા દાદાનું હૃદય ધ્રુજી ઉઠ્યું. આસપાસ ઊભેલા થોડા લોકો હસતા હસતા એકબીજા સાથે બોલવા લાગ્યા કે લાગે છે કે દાદા પાસે પૈસા નથી, બસ ખાલી જમવા આવી ગયા. અરે વાહ, આજકાલ આવા લોકો પણ જોવા મળે છે. હન દાદાના કાનમાં એ અવાજો તીક્ષ્ણ કટારની જેમ ઘૂસી ગયા. આવું તો જીવનમાં ક્યારેય ન થયું હતું કે કોઈએ તેમને નિષ્ફળ કે ગરીબ કહી મજાક ઉડાવી હોય. દાદાના ચહેરા પર અપમાનનો ઘા દેખાઈ રહ્યો હતો. તેમણે ધીમા અવાજે કહ્યું કે ભાઈ, પૈસા તો મારા ખિસ્સામાં જ હતા. બસમાં ઉતરતા પહેલા જોયા હતા, કદાચ ક્યાંક પડી ગયા હશે. માલિકે નાક સડાવતા જવાબ આપ્યો, અમે રોજ અનેક ગ્રાહકો જોઈએ છીએ. પૈસા વગર ખાવા આવતા હોય તો આવા બહાના બનાવે છે. અમને કંઈ નવું નથી લાગતું. તમે જમ્યા છો, હવે તરત પૈસા આપો. દાદાના હોઠ કાંપતા હતા. આંખોમાંથી આંસુ ઝીલાઈ રહ્યા હતા, પણ તેઓએ તેને રોકી લીધા. આખું શરીર છે એ થરથર કાંપતું હતું એનું. કોઈ એક મુસાફરે દાદાને ઓળખી લઈને કહ્યું, અરે, આ તો અમરેલીના દાદા છે. બહુ ઈમાનદાર માણસ છે. પૈસા વગર જમવા આવશે એવું શક્ય જ નથી. પણ હોટલવાળો કંઈ સાંભળવા તૈયાર નહોતો. કે સાહેબ, અમને ઓળખાણથી કોઈ લેવા દેવા નથી. પૈસા લાવો, નહીં તો. દાદાની નજર જમીન પર પડી ગઈ. મનમાં વિચારોના વાવાઝોડા. જીવનભર ઈમાનદારીથી કમાયું, ક્યારેય એક પૈસો પણ ખોટો નહીં લીધો. આજે એક પાકીટ ખોવાઈ જવાથી લોકો સામે અપમાન સહન કરવું પડે છે. આ શું પરિસ્થિતિ છે ભગવાન, આ શું પરિસ્થિતિ? દાદાના હાથ કાંપતા હતા, ચહેરા પર ગભરાટ. આસપાસ ઊભેલા લોકો હવે ઉત્સુક થઈને જોઈ રહ્યા હતા. કોઈ દયા દર્શાવતો, કોઈ હસતો. એક પળ માટે દાદાને લાગ્યું કે કદાચ હવે તેમને ખરેખર શરમથી માથું ઝુકાવી હોટલમાંથી બહાર નીકળવું પડશે. અને એ જ ક્ષણે બસમાંથી અવાજ આવ્યો કે કાકા, કાકા, તમારું પાકીટ બસમાં પડ્યું હતું. લ્યો, મેં લાવ્યો. અને સૌની નજર બસ તરફ વળી. ત્યાંથી દાદાનો એક સંબંધી હાથમાં પાકીટ લઈને દોડી આવ્યો હતો. બસમાંથી દોડી આવેલા સંબંધીના હાથમાં દાદાનું પાકીટ ઝળહળતું હતું. ઓહ કાકા, તમારું પાકીટ તમારી સીટ નીચે પડ્યું હતું. બસમાંથી ઉતરી ગયા ત્યારે ધ્યાન નહોતું રહ્યું. મેં જોયું અને તરત લઈ આવ્યું. દાદાના ચહેરા પર અચાનક હળવું સ્મિત આવ્યું. હળવું સ્મિત ફેલાઈ ગયું એને. અને કાંપતા હાથથી તેમણે પાકીટ છે એ પકડી લીધું. હૃદયમાં જે ભાર થરથર બની ગયો હતો તે એક પળમાં હળવો થઈ ગયો. હોટલના માલિક સહિત સૌ લોકો આશ્ચર્યથી દાદાને જોતા રહી ગયા.
દાદાએ પાકીટ ખોલ્યું. અંદર 500-500ની નવી નોટો બસાવેલી હતી. એક નોટ બહાર કાઢીને સીધી કાઉન્ટર પર મૂકી. દાદાનો અવાજ હવે કાંપતો નહોતો. ગૌરવ ઉભેરે હતો. લ્યો ભાઈ, તમારા જમવાના પૈસા ગણી લેજો. પૈસા વગર હું ક્યારેય અહીં જમવા ન આવું. કાઉન્ટર ઉપર ઊભેલો માલિક ચોંકી ગયો. થોડા ક્ષણ પહેલાં જ જેને એણે અપમાનિત કર્યો એની પાસે તો પૂરતા પૈસા હતા. આજુબાજુના મુસાફરોને પણ અફસોસ થયો કે તેઓ એક વૃદ્ધ ઈમાનદાર વ્યક્તિ પર શંકા કરી બેઠા. હોટલમાં થોડો સમય શાંતિ છવાઈ ગઈ. માલિકે શરમથી નજર નીચી કરી. માફ કરજો સાહેબ, હું તમને ઓળખતો ન હતો. એ માટે દાદાએ કડક નજર કરી, પણ પછી અવાજ નરમ કર્યો. ભાઈ, કે માણસને ઓળખવા માટે તેના ખિસ્સામાં કેટલા પૈસા છે ને એ જોવાની જરૂર નથી. માણસનો સ્વભાવ જ તેની ઓળખ છે. પૈસા તો ક્યારેય ખોવાઈ જાય, પણ ઈમાનદારી અને ગૌરવ ક્યારેય ખોવાવાતા નથી. આ શબ્દ હોટલમાં બેઠેલા દરેકના દિલને સ્પર્શી ગયા. મુસાફરો છે એકબીજા સાથે ધીમેથી બોલવા લાગ્યા કે સાસુ કહે છે દાદા, સાસો માણસ ક્યારેય નાણાંથી ન માપો. દાદાએ પાકીટ ખિસ્સામાં મૂક્યું. રૂમાલથી એનો ચહેરો પોછ્યો અને ધીમા પગલે છે એ બસ તરફ વળ્યા. બસની બારીઓમાંથી બાળકો તેમને જોઈને હાથ લહેરાવતા હતા. દાદાના હોઠ પર એક શાંત સ્મિત ઝળહળતું હતું. મનની અંદરથી એક અવાજ ગુંજી રહ્યો હતો કે આજનો દિવસ ભલે અપમાનથી શરૂ થયો હોય, પણ અંતે એ જ ઈમાનદારી અને ગૌરવની જીત થઈ છે. બસ આગળ વધતી ગઈ. હાઈવેના રસ્તે ધૂળ ઉડતી રહી. હોટલનો માલિક હજી સુધી કાઉન્ટર ઉપર ઊભો હતો. દાદાની પાછળ જોતા જ રહ્યો. આ ઘટના માત્ર એક વૃદ્ધના જીવનની વાત નથી હો, પરંતુ એક મોટો પાઠ છે કે પૈસા માણસને મોટો બનાવતા નથી. માણસનો સ્વભાવ જ એને સાસો માન અપાવે છે. કોઈની પરિસ્થિતિ જોઈને તરત જ નિષ્ણાત ન બનો. કદાચ એની પાસે બધું હોય, પરંતુ એ ક્ષણે તે સાબિત ન કરી શકે. ઈમાનદારી ક્યારેય પરાજય પામતી નથી. દાદા પોતાના ગૌરવ અને ઈમાનદારી સાથે બસમાં બેઠા, પરંતુ એ દિવસની ઘટના હોટલમાં હાજર દરેકના હૃદયમાં છે એ જીવનભર માટે સાપ મૂકી ગયો. મિત્રો, તમને જણાવી દઈએ કે આ વાર્તા જે છે એ અમારી કલ્પના છે, કલ્પના આધારિત છે અને કાલ્પનિક જ છે. તેમજ તેમાં આવતા પાત્રોના નામ પણ અમે કાલ્પનિક રાખ્યા છે. અને આના જે લેખક છે એ પીબી ભાલિયા. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું શીખવા મળે, પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને લાઇક કરી દેજો, જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય. જો જલ્દી મળશે તો જ તમને કંઈક નવું શીખવા મળશે. થેન્ક યુ. મળશે.